નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો પશુપાલક મિત્રો, અત્યારે આપણો પાડો શરીરને આવ્યો છે, કાંઈ ખાતો નહીં. જોવો તમે નીણી એને મોઢા આગળ છે. એટલે આ દેશી નુસ્ખો જે આપણે હળી ગયેલું તાપડો આવે ને કોથળો, તમે સંપલ મત દેતો. આપણે હળી ગયેલું જે તાપડો રો તમે જોઈ શકો છો, નીણી મોઢા આગળ છે અને આમ જોવો સામું જોઈને ઊભો છે. એટલે મને એવું લાગે છે ખમકાઈ ગયો હોય, એટલે ફૂલ શરદી અને જે આપણે ઓલું કહેવાય ને ભારેમાંથી તાવ આવી ગયો. એટલે જોવો તમે આપણે આ દેશી ઉપયોગ કરવાનો છે. ખાય છે કે કેમ એ તમારી નજર સામે તમને બતાવવાનું છે. આપણે એને નાખોરામાંથી આપણે ધોવાડો મોઢા આગળ દેવાનો છે. એને જોઈ શકો છો, જ્યાં મોઢું ફેરવે ત્યાં આપણે ધોવાડો દેવાનો છે. આવી રીતને મિત્રો, ખડી ગયેલું કંતાન કે કોસળો હોય તેને આવી રીતના ધુવાડો ખાલી આપણે કરવાનું છે. તાપ થાય તો ઓલવી નાખવાનું છે. તો આપણે જોઈશું આ પાડો ખાય છે કે નહીં. હું ઘણા વિડીયોમાં કહેતો કે આવી રીતને દેશી ઉપયોગથી આપણે કંતાનનો પણ ધુવાડો આપી શકો. પછી આપણે દેતવા હોય ને, દેતવા એમાં આપણે અજમા લેવાના 100 ગ્રામ એટલે અજમા દેતવા ઉપર નાખીને એનો ધુવાડો પણ આપશો તો પણ તમારું પશુ ખાતું ન હોય, આવી રીતને ઊભું રહી ગયું હોય, માર્યું ખાતું હોય તો એનો ધુવાડો આપજો એટલે તરત ખાવા મળશે. તો જો આ એટલે શરીરને આવ્યો છે પણ શું થયું ઘડીકમાં ખાતું નહીં પણ ખાતો નથી. હવે આપણે દેશી ઉપયોગ કરીએ છીએ, જોઈએ છીએ ખાય છે નહીં. આવી રીતના ધુવાડો આપવાનું છે. એનું મોઢું હોય કે નહીં મિત્રો, જ્યાં જ્યાં એનું મોઢું કરે છે આપણે એની ધુવાડો આપવાનો છે. આવી રીતના નાખોરામાં જાય ને એવી રીતના. તો પશુપાલક મિત્રો, હું તમને ખાય એટલે તરત વિડીયો બીજો બનાવીને બતાવી. જો આ ખાવા મળ્યો એમ. તો જો પશુપાલક મિત્રો, 2 થી 3 કલાક આપણે વાર લાગી હતી. મેં તમને બતાવું છું કોથળોનો ધુવાડો જે આપણે કંતાનનો ધુવાડો કરવામાં. તો જો 2-3 કલાકમાં સરસ મજાનો ખાવા મળ્યો. આપણે કાંઈ ડૉક્ટરની જરૂર નથી પડી. જોઈ શકો છો, આ તમને લાવ્યા ત્યાં હતું મેં બતાવ્યું કે હરાખલે મેં કીધું આ વખતે લાવ્યું બતાવ્યું. કારણ નહીં કે બહુ આપણા પશુમાં કાંઈ પણ એવી નાની હુની તકલીફ હોય તો મૂંઝાવાનું ન હોય, આપણે ઘરેલું પ્રયોગ કરી લેવાય. મેં કીધું એમ આપણા પશુપાલકમાં પાસે પડી ગયેલા કંતાન તો હોય જ છે. તો તેનો ધુવાડો આપણે તગારામાં રાખીને એનું નાક હોય ને ત્યાં રાખવાનું મોઢા, જો એના શ્વાસમાં જાય ને એ ધુવાડો એટલે જો આવી રીતના ખાવા મળશે. તો પશુપાલન મિત્રો, આમાં કાંઈ મૂંઝાવવાની જરૂર નથી, ડૉક્ટરની પણ જરૂર ન પડે. આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે તાવ બાવ આવતા હોય તો આપણે તાત્કાલિક તો કાંઈ દવા લેવા જતા નથી. એમ આપણે એક દિવસ રાહ જોવાય, ન ખાવાય તો આપણે ભલે ને પછી ડૉક્ટરને બોલાવવા પડે, પણ આપણે જાતે આપણે જેટલી બનતી મહેનત હોય એટલી કરી દો. અને મેં કીધું એમ 100 ગ્રામ ખાલી દેતવા આપણે દેતવા પાડી લેવાના છે. એમાં 100 ગ્રામ અજમા લેવાના. કદાચ કંતાન ન હોય ને તો આ ટ્રીક કરવાની. 100 ગ્રામ અજમાનો ધુવાડો તમે આપશો ને તો પણ સરસ રીતે ખાવા મળશે. તો પશુપાલક મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો? તો સારો લાગ્યો હોય તો શેર કરજો, અને તમે પણ કાંઈ આવા નુસ્ખા કર્યા હોય તો અમને કોમેન્ટમાં બતાવજો, અને બીજા પશુપાલક સુધી શેર કરજો. ત્યાં સુધી મળવી નવા વિડીયોમાં. ધન્યવાદ.